સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। ગેરકાયદે રેતી ખનન કરવા જતા ડમ્પર નદીમાં ખાબક્યું। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં ડમ્પર ખાબક્યું। રેતી ખનન વખતે ડમ્પર ભોગાવો નદીમાં ખાબક્યું છે। રેતી ભરેલા ડમ્પર સાથે 3 લોકો પણ નદીમાં ખાબક્યા। બેનો બચાવ થયો છે। એક લાપતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ। સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બનેલા જોવા મળી રહ્યા છે। રેતી ખનન કરીને જઈ રહેલું એક ડમ્પર જે છે તે ભોગાવો નદીની અંદર ખાબક્યું હોવાની ઘટના સામે આવી રહી છે। ડમ્પરની સાથે 3 લોકો પણ નદીની અંદર ડૂબ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે। એક જે ગુમ યુવક છે તેનું શોધખોળ ચાલી રહી છે। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં ડમ્પર નદીની અંદર ખાબક્યું છે। ગેરકાયદે રેતી ખનન વખતે આ ડમ્પર નદીમાં ખાબક્યું હતું। 3 લોકો પણ નદીમાં ખાબક્યા। 3માંથી 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એક લાપતા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રેતી ચોરી કરીને જઈ રહેલા જે આ ડમ્પર હતા, રેતી ખનન દરમિયાન ગેરકાયદે રેતી ખનન દરમિયાન આ ડમ્પર ભોગાવો નદીની અંદર ખાબકી પડ્યું હતું। જે પ્રમાણે ડમ્પરની સાથે 3 લોકો પણ નદીમાં પડ્યા હતા, તેમાંથી 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સુરેન્દ્રનગરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદે રેતી ખનન કરીને જઈ રહેલા ડમ્પરને અકસ્માત નડ્યો હતો। ડમ્પર ભોગાવો નદીની અંદર ખાબકી પડ્યું હતું। રેતી ચોરી કરી કાર્યવાહી કરવામાં આવે છે, છતાં પણ બેફામ રીતે રેતી ખનન થઈ રહ્યું છે અને ભોગાવો નદીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ તરફ ખેડામાં પણ આ જ પ્રકારનો એક ગેરકાયદે બ્રિજ બનાવવામાં આવ્યો। ખનન માફિયાઓ જે છે, ખનીજ માફિયાઓ, તેમના દ્વારા રેતી ખનન કરવા માટે, ખનીજ ખનન કરવા માટે થઈને આ પ્રકારનો બ્રિજ નદીની ઉપર બનાવવામાં આવ્યો હતો। નદીમાં પાઇપો મૂકીને તેના ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ બીજા દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો છે કે જ્યાં ગેરકાયદે રેતી ખનન કર્યા બાદ ડમ્પર જ્યારે જઈ રહ્યું હતું નદી પાસેથી, નદી પરથી પસાર થઈ રહ્યું હતું, તેવા સમયે ભોગાવો નદીની અંદર આ ડમ્પર ખાબકી પડ્યું હતું। ડમ્પરની અંદર 3 લોકો પણ સવાર હતા, જેમાં 3માંથી 2 વ્યક્તિઓને બચાવવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એક વ્યક્તિ હજી લાપતા છે, જેની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નદીની અંદર આ વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે। નદીમાં પડેલા 3માંથી 2 વ્યક્તિઓને બચાવી લેવાયા, એક વ્યક્તિ લાપતા છે। 2 અલગ અલગ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। રાજ્યની અંદર ખનન માફિયાઓ પર કાર્યવાહીના દાવા કરવામાં આવે છે, તેમને અટકાવવાની, તેમના પર લગામ લગાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ ખનીજ માફિયાઓની દાદાગીરી જે છે તે ઓછી નથી થતી। ના તો તેમને કાયદાનો કોઈ ડર છે તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરેન્દ્રનગર અને ખેડા 2 દિવસની અંદર 2 અલગ અલગ જે ઘટનાઓ સામે આવી રહી છે। ખેડાની અંદર નદીની ઉપર જે રઢુ ગામ પાસે નદીની ઉપર પુલ બનાવી દેવામાં આવ્યો। નદીની અંદર પાઇપો લગાવીને તેના ઉપર એક આખો પુલ સર્જી નાખવામાં આવ્યો। ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું હતું તે સવાલ થઈ રહ્યો છે। બીજી બાજુ આજના આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે કે જ્યાં ભોગાવો નદી પરથી ગેરકાયદે રેતી વહન કરી રહેલું જે ડમ્પર હતું તે ડમ્પર ભોગાવો નદીની અંદર પડી ગયું હતું। ત્યારે સુરેન્દ્રનગરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। જે 3 લોકો ડમ્પરની સાથે નદીમાં ખાબક્યા તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। 2 વ્યક્તિઓ મળી ચૂક્યા છે અત્યાર સુધીમાં। એક વ્યક્તિ હજી પણ લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે। ખનીજ માફિયાઓ જે પ્રમાણે બેફામ બન્યા છે, આ 2 ઉદાહરણ અત્યારે સામે આવી રહ્યા છે। ઉદાહરણની ઘટનાઓ જે સામે આવી રહી છે, ખેડાની અંદર જ્યાં રઢુ ગામ પાસે પુલ બનાવી નાખવામાં આવ્યો, બીજી સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં ડમ્પર ખાબક્યું।